જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 એકાઉન્ટ ચેપ્ટર નંબર 2 બોર્ડની એક્ઝામમાં આપને 11 માર્ક્સના ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે, જે અંતર્ગત આપને વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોનું મૂડી ખાતું અથવા ચાલુ ખાતું, એ ઉપરાંત પાકું સરવૈયું, આટલા ખાતાઓ શીખવાના રહેશે. ચાલો આપણે પહેલા વાત કરીએ વેપાર ખાતું. વેપાર ખાતામાં કઈ કઈ એન્ટ્રી આવે વેપાર ખાતામાં? તો વેપાર ખાતાની એક બાજુ છે ઉધાર બાજુ અને બીજી છે જમા બાજુ. તો અહીંયા ઉધાર બાજુમાં શું છે કે શરૂઆતનો માલ સ્ટોક, ખરીદ, પરત. શરૂઆતનો માલ સ્ટોક, ખરીદીમાંથી માઇનસ કરવાનો હોય છે ખરીદ પરત અને અન્ય રીતે ગયેલ માલ. એ ઉપરાંત માલની ખરીદીને લગતા ખર્ચાઓ આપેલા છે, જેમાં આવશે મજૂરી, આવક માલ ગાડા ભાડું, રેલવેનું લારી ભાડું, ગોદી ચાર્જ, ડેમરેજ, વોરપેજ. આટલા જે છે એ આપણા ખરીદીને લાગતા ખર્ચા છે, માલની ખરીદીને લાગતા ખર્ચા છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આપને એક ક્વેશ્ચન હશે કે ભાઈ માલ કોને કહેવાય? એટલે કે દુકાનની અંદર જે પણ આપને વેચવા માટે સામાન મૂકેલો હોય એ બધું આપણા માટે માલ ગણાશે. અહીંયા બીજા આવશે ઉત્પાદનને લાગતા ખર્ચા, કે ઉત્પાદનને લાગતા કયા કયા ખર્ચા છે? ઉત્પાદક મજૂરી, રોયલ્ટી, આપણે જો કારખાનાના ખર્ચા છે અથવા વપરાયેલ માલનો ખર્ચ, કારખાનાના મકાન કે યંત્રોનો ઘસારો. વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ આપણી વેપાર ખાતાની ઉધાર બાજુ આવી જશે. હવે વાત કરીએ આપણે વેપાર ખાતાની જમા બાજુ. તો વેપાર ખાતાની જમા બાજુમાં શું આવે? વેપાર ખાતાની જમા બાજુમાં આવશે વેચાણ માઇનસ વેચાણ પરત, ભંગાર માલનું વેચાણ, આખર માલ સ્ટોક, અને લાસ્ટમાં આવી જશે આપણી નફા નુકસાન ખાતે લઈ જતા જે પણ કાચી ખોટ આવશે એ આપણી જમા બાજુ આવશે અને કાચો નફો એ ઉધાર બાજુ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમે લોકો વેપાર ખાતું તમને ખ્યાલ આવી ગયો હશે. તો આ યાદ કરવું એ ખૂબ જ જરૂરી છે, બોર્ડની એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. બીજા ખાતાની વાત કરી જે છે આપણું નફા નુકસાન ખાતું. વિદ્યાર્થી મિત્રો, આ ખાતાની અંદર આપણને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુમાં 4 ખર્ચાઓ આપેલા છે: વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, નાણાકીય ખર્ચ અને અન્ય ખર્ચા. આટલા 4 ભાગમાં વિભાજિત છે નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ. તો અહીંયા જે ઉધાર બાજુ છે એમાં કઈ કઈ વસ્તુઓ આવે આપણે એ જોઈએ. તો સૌપ્રથમ જે કાચા ખાતા આપણે જે કાચી ખોટ છે જે આપણે વેપાર ખાતામાંથી લાવ્યા એની નોંધ કરીશું. એ ઉપરાંત વહીવટી ખર્ચા, એમાં કયા કયા આવશે વહીવટી ખર્ચામાં? તો વહીવટી ખર્ચમાં આવી જશે આપણા વેપાર ખર્ચ, પગાર, બોનસ, ભથ્થું, ભાડું જે આપણે આપીએ છીએ, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, પછી છે આપણી જે વીજળી ખર્ચ, તેમજ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. વિદ્યાર્થી મિત્રો, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ છે. આપણે અત્યારે જોયા વેપાર નફા નુકસાન ખાતા ઉધાર બાજુ, જેમાં વહીવટી ખર્ચામાં અમુક ખર્ચાઓ આપેલા છે. કયા કયા છે ફરીથી રિપીટ કરીએ? વેપાર ખર્ચ, પગાર, બોનસ, ભથ્થું, ભાડું, વીમા પ્રીમિયમ, કરવેરા, ટપાલ ખર્ચ, પછી સ્ટેશનરી છપાવણી ખર્ચ, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, વીજળી ખર્ચ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. આટલા આવશે આપણા વહીવટી ખર્ચમાં. હવે આપણે વાત કરીએ વેચાણ વિતરણ, એટલે કે આપણું જે સામાન છે એને વેચવા મૂકીએ એ દરમિયાન આપણને કેવા કેવા ખર્ચાઓ થાય એમની વાત કરીએ તો એમાં જશે જાવક માલ ગાડા ભાડું. પછી છે જે સામાન વેચવા માટે મેં સેલ્સમેન રાખ્યા હોય તો એમનો પગાર અને એમનો કમિશન. પછી આવશે મેં એડવર્ટાઇઝ માટે જે ખર્ચા કર્યા છે, જાહેરાત ખર્ચ, મેં જે ડિસ્કાઉન્ટ આપ્યું છે, વટાવ અનામત, ડિસ્કાઉન્ટ માટે જે મેં પૈસા મૂકી રાખ્યા એ વટાવ અનામત ગણવામાં આવશે. શોરૂમનો ખર્ચ, અથવા તો મારી જોડે વખાર હોય કે પેકેજિંગ કરવું હોય એ બધાનો ખર્ચો આપણનું વેચાણ વિતરણ ખર્ચમાં આવશે. હવે વાત કરીએ આપણે નાણાકીય ખર્ચા.
નાણાકીય ખર્ચમાં કયા કયા આવશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નાણાકીય ખર્ચમાં આવી જશે આપણા જે પણ ભાગીદારની લોન છે એનો પર વ્યાજ, ઓવરડ્રાફ્ટ પર વ્યાજ, આપણે કોઈ બીજી બેંકમાંથી લોન લીધી હોય એનો વ્યાજ, બેંકે જે ચાર્જ કાપ્યો હોય કે કમિશન લીધું હોય કે મેનેજરને કમિશન આપ્યું હોય એ દરેક વસ્તુ આપણા નાણાકીય ખર્ચમાં આવી જશે. હવે આગળ અન્ય ખર્ચાઓ, અન્ય નુકસાન કયા કયા છે તો એ વાત કરીએ તો એમાં આવી જશે આપણું અહીંયા છે ગાલખાદ, કાચા સરવૈયાની. આ જે ફોર્મેટ છે આપનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અવારનવાર તમને આ ફોર્મેટ વિશે પૂછતા રહે છે. તો આ જે ફોર્મેટ છે જેમાં છે આપણું ગાલખાદ કાચા સરવૈયાની, ગાલખાદ કાચા સરવૈયાની, ગાલખાદ હવાલાની, ગાલખાદ અનામત હવાલાની, આ ત્રણનો સરવાળો થશે. એમાંથી ગાલખાદ અનામત કાચા સરવૈયાની એ શું થશે? બાદ થશે, માઇનસ થવાની છે. હવે આગળ શું છે તો આગળ છે બીજું આપણું અન્ય આગથી થયેલ નુકસાન, પછી ચોરીથી થયેલ નુકસાન, માલ મિલકતનું વેચાણથી જે પણ નુકસાન આવે, મિલકતના વેચાણમાં જે પણ નુકસાન આવે એ બધાની નોંધ આપણી નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે નફા નુકસાન ખાતું, એની ઉધાર બાજુ, એની અંદર આપણે 4 જ પ્રકારના ખર્ચાઓ ગણીએ છીએ. જેમાં આવશે એક તો વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, નફા નુકસાન ખર્ચ, નાણાકીય ખર્ચ, પછી છે અન્ય ખર્ચાઓ. એમાં આપણે જોયું કે ભાઈ વહીવટી ખર્ચ, વહીવટી ખર્ચની અંદર અમુક જ ખર્ચાઓ છે જેમનો આપણો સમાવેશ થાય છે, જેમ કે આપણે આવી જશે. હવે વાત કરીએ નફા નુકસાન ખાતાની જમા બાજુ. નફા નુકસાન ખાતાની જમા બાજુની વાત કરીએ તો એમાં આવી જશે આપણા નફા નુકસાન ખાતાની જમા બાજુની વાત કરીએ આપણે તો નફા નુકસાન ખાતાની જમા બાજુ તો એમાં આવી જશે કે મળેલ વટાવ અથવા મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, મળેલ આડત, રોકાણો પરનું જે વ્યાજ મળ્યું હોય, મેં કોઈ જગ્યાએ રોકાણ કર્યું છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એનું જે વ્યાજ આવ્યું હોય એ, પછી છે આપણી ધીરેલી લોન કે ભાઈ મેં કોઈને લોન આપી હોય એના ઉપર મને જે વ્યાજ મળ્યું એની વાત થશે. પછી જે ગાલખાદ હતી એ પરત આવી તો ગાલખાદ પરત. વિદ્યાર્થી મિત્રો ગાલખાદ એટલે શું? ગાલખાદ એટલે મેં કોઈ વ્યક્તિને અમુક પૈસા આપ્યા અને એ વ્યક્તિ પૈસા રિટર્ન ના કરે એ ગાલખાદ તરીકે ગણી શકાય. અહીંયા છે મિલકત વેચાણનો નફો કે ભાઈ મેં મારી જે મિલકત છે એ મેં ધારો કે 10 લાખમાં ખરીદી હોય અને પછી એનો ભાવ વધી ગયો અને મેં એને 15 લાખમાં વેચી ને આ જે મારો 5 લાખનો પ્રોફિટ થયો એ અહીંયા નોંધ થશે. પસ્તી વેચાણની ઉપજ, ભંગારની ઉપજ, આ દરેક વસ્તુઓ અહીંયા નોંધ થવાની છે. તો અત્યારે આપણે જોયું નફા નુકસાન ખાતું. હવે આપણે વાત કરીએ પાકા સરવૈયાની. તો પાકું સરવૈયું એ પાકા સરવૈયાની બે બાજુ હોય છે. એક તરફ હોય છે મૂડી દેવા અને બીજી હોય છે મિલકત લેણા. વિદ્યાર્થી મિત્રો મૂડી દેવા બાજુની વાત કરીએ તો મૂડી દેવામાં આવી જશે કાયમી મૂડી, ચાલુ ખાતાની બાકી, મિલકત અનામતો, બિન ચાલુ અનામતો અને ચાલુ અનામતો. આટલા આવે છે આપણા મૂડી દેવા બાજુ, જેમાં કાયમી મૂડી અને ચાલુ ખાતાની બાકી એ આવી જશે ભાગીદારોને લાગતી. પછી છે અહીંયા જે પણ એમની અનામતો હોય, સામાન્ય અનામત છે કે મૂડી અનામત છે, અન્ય અનામત હોય એ બધા અનામતોના શીર્ષક હેઠળ આવશે. હવે બિનચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ અહીંયા આવી જશે બેંક પાસેથી લીધેલી લોન, નાણાકીય સંસ્થા પાસેથી લીધેલી લોન, મિત્ર પાસેથી લીધેલી લોન કે ભાગીદારની લોન, કોઈ પણ લોન લીધી હોય એ બધું આપણું બિનચાલુ જવાબદારીમાં આવશે. અને ચાલુ જવાબદારી તો ચાલુ જવાબદારીમાં શું આવશે? બેંક ઓવરડ્રાફ્ટ, પરચુરણ લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ આવકો,
પછી છે આપણા કરવેરાની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો અને ભાગીદારની લોનનું વ્યાજ. તો અહીંયા આટલી વસ્તુ આપણી મૂડી દેવા બાજુ આવશે. હવે વાત કરીએ મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ અહીંયા આપણને એ પણ અમુક ભાગમાં વિભાજિત દેખાય છે. અહીંયા છે બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકત હોય એ બિન ચાલુ મિલકત એ આપણને બે ભાગમાં દેખાશે. કાયમી મિલકતો, કાયમી મિલકતો અને બીજી છે અહીંયા રોકાણો. કાયમી મિલકત, તો કાયમી મિલકત પણ બે પ્રકાર છે. એક તો છે દ્રશ્ય મિલકત અને બીજી છે અદ્રશ્ય મિલકત. અહીંયા જે છે દ્રશ્ય મિલકત છે, દ્રશ્ય મિલકતમાં આવી જશે આપણની જે પણ કઈ મિલકત છે, જમીન હોય, મકાન હોય કે પછી વાહન હોય કે પછી કોઈ પણ મિલકત હોય કે યંત્રો હોય કે ફર્નિચર્સ હોય, આ બધી આપણી દ્રશ્ય મિલકત છે. દેખાય છે એટલા માટે દ્રશ્ય મિલકત. હવે અહીંયા છે અદ્રશ્ય મિલકત. તો અદ્રશ્ય મિલકતો આપણી કઈ કઈ ગણાય? તો અદ્રશ્ય મિલકતમાં આવી જાય છે પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને પાઘડી. આટલી 4 એ આપણને અદ્રશ્ય મિલકતો છે. અહીંયા છે રોકાણ. તો રોકાણના શીર્ષક હેઠળ અહીંયા આપણને દેખાય છે કે સરકારી જામીનગીરીમાં રોકાણ અને પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. જો તમને પૂછે કે ભાઈ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ એ ક્યાં આવે, તો મિલકત લેણાની બાજુ આવી જશે પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ. અને જો પૂછે પ્રોવિડન્ટ ફંડ એ ક્યાં આવે, તો એ આવશે આપણું જે મૂડી દેવા બાજુ આવી જશે. અને જો આપણને પૂછે કે પ્રોવિડન્ટ ફંડ માં ફાળો એ ક્યાં આવે, તો એ આવશે આપણનું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રોવિડન્ટ ફંડનો છે એ તમે ધ્યાનમાં રાખજો. એક્ઝામમાં અવારનવાર એને લગતા પ્રશ્નો આવતા રહે છે અને ઘણા વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝ થાય છે. હવે વાત કરીએ આપણે અન્ય બિન ચાલુ મિલકત. હવે છે અહીંયા ચાલુ મિલકતો. તો ચાલુ મિલકત છે જેની અંદર આવી જશે આપણા આખર માલ સ્ટોક છે, દેવાદારો છે, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, મળવાની બાકી આવક, ધીરેલી લોન એટલે કે આપેલી લોન, આપણે કોઈ બીજાને લોન આપી હોય એ, લેણી હુંડી, અગાઉથી ચૂકવેલ ખર્ચા. આટલી વસ્તુઓ આપણી જે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તો તમને ખ્યાલ આવી ગયો હશે, તમને સમજણ પડી ગઈ હશે કે ભાઈ આપણે પાકા સરવૈયાની શું શું આવે, પાકા સરવૈયામાં આપણે કેટલી વસ્તુઓનું ધ્યાનમાં રાખવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આટલું જ. ધન્યવાદ.